never really know just what you want. It is a crazy journey and एक मैं जेन्युइन एक चीज़ बोलता हूँ, काफ़ी सारे लोगों का जो ग्रोथ नहीं पहुँच पाता है ना, द मेन रीज़न इज ऑफ कंसिस्टेंसी। काफ़ी लोगों को क्या होता है कि वीडियो अपलोड करते ही सबको व्यूज़ चाहिए, तो ये सोचते हैं कि मैंने अच्छा वीडियो बनाया फिर भी व्यूज़ नहीं आ रहे। इट इज़ दैट एक पर्सपेक्टिव होता है, यू थिंक द वीडियो इज़ नाइस, बट लोगों को कैसा लग रहा है, जो लोग ऑडियंस देख रही है उनके हिसाब से वो वीडियो अच्छा होना चाहिए। तो कंसिस्टेंसी विद गुड कंटेंट बहुत इंपॉर्टेंट है। काफ़ी लोग बोलते हैं टाइम नहीं निकाल पा रहे, तो आप टाइम निकाल पाओ उस हिसाब से ही वीडियो का शेड्यूलिंग करो। अगर आप वीक में डाल पा रहे हो वेल एंड गुड, रोज डाल पा रहे हो तो भी ठीक है। सुपर फन મોર્નિંગ સ્ટાર્ટ કરી હતી પણ હવે આફ્ટરનૂન થઈ ગઈ છે, રાઈટ? નાઉ ધ લાસ્ટ થિંગ, આટલી બધી વસ્તુઓ જે તમારી ટેબલ ઉપર પડી હતી એમાંથી સૌથી લાસ્ટ વસ્તુ છે એ છે ક્યુટ કલરફુલ બટન બડીઝ, જેમ તમે જોઈ શકો છો, રાઈટ? સો ધીસ ઇઝ ફોર યોર ફેલો ફ્રેન્ડ્સ, જે નવા ફ્રેન્ડ્સ તમે લોકો અહીંયા બનાવ્યા છે. ઓકે, ધીસ ઇઝ યોર ફાઇનલ ટેક. આર વી રેડી? ઇવેન્ટ પૂરી થઈ છે જસ્ટ ને, હવે બધા જમવા માટે લંચ માટે બધા રેડી થઈ ગયા છે ને ઘણા બધા પીરસાવીને તૈયાર બેસી પણ ગયા છે. ઘણા બધા યુટ્યુબર્સ, ઇન્સ્ટાગ્રામર બધાને મળ્યા, એમાંથી આ એક ભાઈ જોવો આયરા જે આપણા પણ વિડીયો જોવે છે, કેસરભાઈ. ભાઈ તમારે એક વિડીયો મેં જોયા હે, એમાં જે બોલે ને આજે અમે ભુજ આવ્યા છે, મજા આવી જાય ખબરવાની. અરે ભાઈ તો ભાઈના ઇન્સ્ટાગ્રામમાં પણ છે પેજ, યુટ્યુબમાં ચેનલ પણ છે, ફેસબુકમાં પણ છે. બસ હવે લગભગ કોઈ યાદ નથી, એટલા જ છે. અરે તો અમે જ્યારે મળ્યા ને ત્યારે એમને ડાયરેક્ટ કીધું કે અમે તમારા વિડીયો જોઈએ છીએ. બાય ધ વે હું તો એમના બહુ વિડીયો જોઉં છું. એ સ્ટાર્ટિંગમાં શું બોલે જરાક બોલશો? રામ રામ ડાયરા ને, અરે મારો પ્રાઇમ ડાયલોગ છે. અરે બહુ મસ્ત યાર. બિંદાસ રહો, મૂકી દો સાઈડ ઉપર, પેલા મળી લો પહેલા, પછી કહો ઓકે હવે હું મારું કામ કરું એટલે કન્ટિન્યુ બોલાય થઈ જાય. આપણે છે ને જયદીપ પટેલને મળ્યા છીએ, એમની બહુ જ મોટી ફેન છું ને હું, લાઈક કેટલાય વર્ષોથી એમને ફોલો કરું છું. બસ હવે એમની સાથે જ વાતો કરી છે, જમવાનું ને બધું બાકી છે ને કેશુરભાઈ પણ જમે છે. જલ્દી ડીશ ઉપાડો. હમણાં મારા છે ને 30,000 સબસ્ક્રાઈબર છે ને, એને ખુશીમાં પાર્ટી આપું હું બધાને. અરે વાહ ભાઈ, આવી જાઓ તમે પણ આવી જાઓ. તો બસ અહીંયા જમવાનું આખું સેક્શન છે અને બધા લાઈનમાં ગોઠવાઈ ગયા છે. તો બસ હું વ્લોગિંગ કરું છું ને મને હેલ્પ કરે છે. और ये एक टिक्की पता नहीं, બસ અહીંયા થાળી પીરસાવે છે અને મને તો યાર આ ફોટોગ્રાફીની જ કરવાની એટલી મજા આવે છે. આપણે જરાક વાર રહીને લેશું, કાંઈ વાંધો નહીં. આપણે જમવા કરતાં આમાં વધારે મજા આવે. તો બસ અહીંયા કૃપા આ વ્હાઈટ સોસ પાસ્તા અને બધું. મને તો ખબર નથી આમાં શું છે. પૂછને તો પૂછને. ઓકે, કઢી છે આ, કરી તો પૂછવાના પૈસા નથી, તને કહેશે જવાબ દેશે. બસ અહીંયા હલવો કે શીરો કે કાંઈક પડ્યો છે. આપણી ટેબલ આ છે બાય ધ વે. અને મને એવો લાગે છે કે આજે હું જ છેલ્લો જમીશ. આ બધા હમણાં ઓલમોસ્ટ કેટલા બધાએ તો જમી પણ લીધો છે, પણ આપણો આઈ થિંક છેલ્લો વારો હશે. તો બસ ગાઈઝ જમવામાં કાંઈક આવું કાંઈક છે અને યસ રોટલી, પછી આ પનીર, આલુ કી સબ્જી અમને લી ભૂલ ગए. આ વ્હાઈટ સોસ પાસ્તા અને ટિક્કી ને રોટલી ને બધું છે. તો ફટાફટ જમી લઈ. હવે ઓલમોસ્ટ આ જે ઇવેન્ટ હતી પૂરી થઈ ગઈ છે, ખાલી હવે લંચ છે ને પછી બસ. With you I don't ever feel calm. I can feel the sweat inside my palms. Play with me like cats and a string. હવે આપણે બહાર નીકળીએ છીએ. હજી આપણા ફોટોઝ વિડીયોઝ ઘણું જ બધું બાકી છે. એમ થાય કે હજી લીધા જ કરીએ, કારણ કે એટલો મસ્ત ઇન્ટેરિયર ને આખી છે. અહીંયાથી આપણે નીકળી ગયા છીએ અને હવે અહીંયા બહાર. ઓહો, ઓકે. તો બસ આ ગુડીસ આપણને મળી છે. બધા અહીંયા મિત્રો. હા ભાઈ ભાડીને કેટલી એક જ લીધી ને? તને ગિફ્ટમાં એવું લાગ્યું હતું કે 1 મિલિયન સબસ્ક્રાઈબર લાગ્યા. મને એવું લાગ્યું હતું 1 મિલિયન સબસ્ક્રાઈબર દે, પણ અફસોસ આવું જ દીધું છે. કામ હલાવી લે ભાઈ અત્યારે. ના યાર, આ ડ્રીમ છે ભાઈ. યુટ્યુબ નો લોગો એના ઉપર છે, એ આપણા માટે ઘણી જ છે વસ્તુ યાર. ખરેખર તો આની અંદર શું છે ને, એ આપણે ઘરે જઈ અને ઘરે જઈ નહીં પણ અહીંયા ક્યાંક ના ઘરે જઈને કેમ જોશું આપણે. બહુ મસ્ત છે, ગિફ્ટ ઓફ હેપીનેસ. અહીંયા એક વસ્તુ મિસિંગ છે. આ બેગ ઉપર છે ને યુટ્યુબ નો લોગો ખપે. હા યાર, આ પ્લેન છે ને, એ નહીં, ખાલી લોગો ખપે આના ઉપર. અને બસ હવે બધા માણસો અહીંયા ફોટોગ્રાફી કરે છે. હમણે તો ડાયરેક્ટ કેપ પહેરી પણ લીધી. ફાઇનલી આમ કહે ને
Yes. ડ્રીમ કમ ટ્રુ જેવું છે. યસ, તો આમની જે ચેનલ છે ને એમની ચેનલમાં હમણાં જ 1 લાખ સબસ્ક્રાઇબર પૂરા થયા છે 2-3 દિવસ પહેલા. બટન બહુ જલ્દી આવશે પછી અમે કેક લઈને આવશું ત્યારે ડાયરેક્ટ કરશું. ચોક્કસ જલ્દી તમારા લોકોને થઈ જાય એટલે અમે પણ આવીએ. યસ બસ હવે 50,000 થી ઓછા ખપે આપણને. જલ્દી થઈ જશે તો જલ્દી જે લોકોએ સબસ્ક્રાઇબ ન કર્યું ને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. આવ્યા ઈ સાચે બહુ મોટું કામ કર્યું. અમે છે ને ભુજથી આવવાના હતા, મેન સ્પેશિયલી આના માટે આવ્યા છીએ. યસ, કૃપા ના પાડતી હતી, એણે એમ પણ કીધું હતું કે ના નથી હાલવો, હું મૂકી છેલ્લી દે. લાસ્ટ મોમેન્ટ સુધી કીધી કે યાર મૂકો ને નથી હાલવો, છોડો એમ. યસ, અહીંયા આપણે ઘણા બધા મોટા માણસો પણ મળ્યા. કમલેશ મોદી પણ અહીંયા છેલ્લે જયદીપભાઈ મળ્યા. પટેલ મારા સૌથી મોટા ઇન્સ્પિરેશન કહી શકાય. Yes. જયદીપભાઈ પટેલ, કમલેશભાઈ મોદી, હા, ઘણા બધા. વંદના ગોસ્વામી કરીને છે, એમને તો 1M સબસ્ક્રાઇબર છે ને. ઓ માય ગોડ યાર, ખાલી 50,000 તો યાર આમને એમ થઈ જાય છે માણસોના. આપણે કાંઈ ન કહેવાય. 50-56,000 તમને થતું હશે કે આ ઘણા થઈ ગયા, પણ અહીંયા આવીને તમને ખબર પડે માણસો 2M સુધી કરીને બેસી ગયા છે. 100%. હજી આપણે ઘણી મહેનત કરવાની જરૂર ઘણું જ છે બાકી છે, ઘણું જ. અને બસ હવે અને આપણે ઘણા બધા યુટ્યુબરે અમને સજેશન પણ આપ્યા કે તમે આવી રીતે બનાવો, આવી રીતે કરો, આમ કરો, તેમ કરો. એટલે બહુ હેલ્પફુલ રહ્યો, બહુ જ હેલ્પફુલ. મજા આવી ગઈ. અને બસ હવે આપણે અહીંયાથી પેલા ઓટો લઈ અને જ્યાં આપણે જુંદાલ ચોકડી જે સર્કલ કહેવાય ત્યાં આપણે જાશું અને ત્યાંથી પછી આપણે ફરવા માટે કે તે બીજે ક્યાંક જાશું, શોપિંગ કે ફરવા માટે કે જે મળે હવે ઈ જોઈએ. તો આપણે ત્યાંથી તો રોડ ક્રોસ કરી આવ્યા. યાર એટલા મોટા વાહનો આવે છે આ ભુજમાં, તો આવું કાંઈ નથી હો. એટલે અહીંયા એટલે ઈ વાત તો ઠીક, પણ અહીંયા છે ને કટ મળી ગયો ઈ સારો થયો, નકા આપણે છે ક્યાંય આગળ જવું પડ્યો. મોબાઈલ ને બધો સાચવીને ઠેકાણે રાખી દઉં, કારણ કે આપણી પાસે 3 મોબાઈલ છે, આઈફોન ને મારા ને દીપના બંનેના મોબાઈલ. આઈફોન આપણો આવી ગયો, કઈ રીતના શું તે બધો તમને કહેશું. પછી ધીમે ધીમે બધું જ સમજાવશું. આપણે એકવાર ભુજ પહોંચી જઈએ ને અહીંયાનો બધો ફરી લઈએ. તો બસ આપણે ઓટો મળી ગઈ છે અને અહીંયાથી કાંઈક 1.5-2 કિલોમીટર જ છે જુંદાલ સર્કલ. ત્યાંથી આપણે BRTS લઈ અને નીકળી જશું. કાકા, BRTS ની બસ કેટલા વાગ્યા સુધી ચાલુ હશે રાત્રે? 12. ઓકે, તો ઘણા એમ કહે છે કે 10:30 વાગે બંધ થઈ જાય છે બધો. સ્ટોપ છે ત્યાં જઈ અને આપણે ડીકેથલોન આપણે જવાનું વિચારીએ છીએ. મોલમાં એમ મોલ જોઈ આવી આપણે. અહીંયા છે ને કૃપાનો હાથ પકડવો પડે છે. સવારના મેં હાથ નતો પકડ્યો ને તો ડાયરેક્ટ ઈમાં ઊભી રહી ગઈ હતી. મને બહુ બીક લાગે, અહીંયાની ટ્રાફિક એટલી ઓવર હોય છે. પણ આપણે છે ને જરાક ફેમિલિયર આપણે થોડાક ઘણા થઈ ગયા છીએ. શું કામ કે મને ફરવાનો અતિશય શોખ છે અને હું ગમે ત્યાં ફરતો. હું મુંબઈ ગયા આપણે આપણી રીતે, દિલ્હી ગયા આપણે આપણી રીતે, અમદાવાદ પણ આવી ગયા, પણ તને ક્યાંય ખોટી જગ્યાએ પહોંચ્યા એવો થયો આજ સુધી નથી થયો. હવે તો આપણે ઇવન બ્લોગિંગ ને એવો બધો પણ કરીએ છીએ. બોલ, કાંઈ ફાલુદા બાલુદા પીવો દે, પાછળ જ છે. તો જે દેખાય છે ને આ વચ્ચે આ મારો છે BRTS નો સ્ટેશન. અહીંયા અમદાવાદમાં તમે આવતા હો ને તો અહીંયા તમને BRTS એટલે કે જે આપણે સિટી બસ ને કે અહીંયા મળશે. અહીંયા બસ લોકલમાં ફરતી હોય છે. તો BRTS ની પૂરી બસ છે ને એ AC બસ છે, ઇલેક્ટ્રિક બસ છે. ઓ જો વાંદરો એમાં અહીંયા વાંદરો સાચે છે. જો ઓયરો મસ્તી નથી કરતો ગાઈસ. ઓયરો, ઓહો વાહ, ઓયરો જો ઓ બેઠા. સચે જટી ચશ્મા જ ઘણીઓ ને ડાયરેક્ટ તો ખબર નહીં. મારો મોબાઈલ આ બધું આવી રીતે રાખ્યો છે. લે આઈફોન કા ચક્કર, બેટરી પૂરી થવા આવી એટલે આપણે હવે આ જે પાવર બેંક છે એમાં રાખ્યું છે. બસ ગાઈઝ, અત્યારે આપણે છીએ પંચવટીમાં અને પંચવટી ચોકડી આપણે ઉતરી ગયા. આપણે આ વખતે આપણે છે ને MTS માં આવ્યા. ગૂગલ મેપમાં પણ એવી સેટિંગ છે કે ત્યાં તમને કઈ બસ ક્યાંથી મળશે, શું મળશે, MTS BRTS. તો આ ત્યાંનો
જ બધું છે એટલે આપણે આમ થોડુંક કન્ફ્યુઝ થઈ જાય પણ ફરીએ ને એટલે પછી ખબર પડી જાય ધીમે ધીમે. એટલે આ મેં છે ને એક ત્યાંનો લોકલ હતો ને એમને મેં પૂછ્યું અને એમને મને આ બધું કીધું કે ભાઈ આમાં ક્લિક કરો તમને આવો બધો પણ આમાં મળશે જોવા. યસ અને અહીંયા લોકલ બહુ આપણે હેલ્પફુલ થાય છે એમ નહીં કે રિપ્લાય ન દે કે આમ હાલ્યા ખોટા જાય રસ્તે ચડાવી દે એવું એવું જરાય જરાય નથી. નહીં. અમદાવાદ એકદમ કચ્છ જેવું જ આમ ફીલ આપે છે. અને અત્યારે આપણે આવ્યા છીએ જય ભવાની વડાપાઉં. યસ કેટલા 6:30 વાગ્યા છે અને આપણે કાંઈ નાસ્તો નથી કર્યો તો આપણે હવે અહીંયા ઢોસા મંગાવ્યા છે, ઇટાલિયન પીઝા અને પ્લેન ઢોસા. તો બસ એ આવે એટલે આપણે બસ ડાયરેક્ટ જમી લઈએ. તો બસ મિત્રો આપણો ઇટાલિયન પીઝા છે અને આ પ્લેન ઢોસા. અને ભાઈનો હજી પેટ ન ભરાણો એટલે લીધો છોલે કુલચે. 70 રૂપિયાના છોલે કુલચે ને 2 છોલે કુલચેમાં 2 કુલચા આવ્યા એમાંય ભાઈનો પેટ ન ભરાણો ત્રીજો લઈ આવ્યો. જમું જ છું હવે હું કાંઈ નહીં ખાઉં. પાણીની બોટલે આવી અને બસ હવે ડાયરેક્ટ આપણે ઘરે જઈ અહીંયા ફરી કરી પછી સુઈ જ જવાનું છે. આપણો જમણવાર થઈ ગયો આજનો. તો આ છે દિલ્હી કે મશહૂર ચોર. તો આ અમદાવાદમાં આવીને દિલ્હીનું નામ લેશ ને એટલે આમ થયું. મસ્ત છે, સારું ટેસ્ટ છે પણ જરાક તીખા છે એટલે મને જરાક